ચૂંટણીના માહોલથી મતલબ નહીં, ગટર લાઈનથી મતલબ છે. વોટિંગ કરવાના, ગટર નાખ્યા લે તો કરવાના. આરોગ્યની સુવિધા કરી પણ ચોમાસામાં પાણી ભરાઈ જાય તો પછી લઈને જ કમનું જવું પેશન્ટને. ને મોટા મોટી સમસ્યા છે અમારે હાઈવે ક્રોસ કરવાનું, બસ સ્ટેન્ડ નથી અમારે ને હાઈવે ક્રોસ કરવા માટે નારા નથી. બાલવાડીની વ્યવસ્થા નથી, છોકરાઓ બધા રોડ પર બેસે છે. વર્ષોથી જે સુવિધાઓ જોતી હતી એ મળતી નથી. રવિવાર તો ડેલી તમારે કાપ મૂકી દે, સવાર 8 થી બપોર 3 વાગ્યા લગીને તો કાપ મૂકી જાય છે. ગ્રામજનોનો આક્રોશ. અમને ચૂંટણી નહીં, ગટર લાઇનથી મતલબ છે. વડોદરાના સોખડા અને આલમગીર ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત. જાંબુઆ પાસેના આલમગીર ગામમાં વારંવાર વીજ કાપથી લોકો પરેશાન. આલમગીરની એકમાત્ર આંગણવાડીની ખરાબ હાલત, બાળકોને અગવડ. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે. સામાન્ય રીતે પહેલી નજરે સુખી સંપન્ન દેખાતા આપણા ગામડાઓ ક્યારેક એવી વાસ્તવિકતાઓ છુપાવે છે જે તંત્રની નજરથી દૂર રહે છે. શહેરની નજીક હોવા છતાં કેટલાક ગામડાઓમાં આજે પણ વીજળી, પાણી, ગટર, સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. અમે પ્રયાસ કર્યો છે આવી જ કેટલીક પરિસ્થિતિઓની વાસ્તવિકતા જાણવાનો. વડોદરા જિલ્લાના સોખડા ગામ અને જાંબુઆ પાસે આવેલું આલમગીર ગામ આજે પણ આધુનિક સુવિધાઓથી વંચિત છે. આવો જોઈએ આ વિશેષ અહેવાલ. વડોદરા શહેરની નજીક આવેલા સોખડા ગામના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને રામટેકરા ફળિયામાં આજે પણ પાકા રસ્તા, યોગ્ય ડ્રેનેજ લાઇન સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. અહીંના રહીશો ભારે મુશ્કેલી વચ્ચે જીવી રહ્યા છે. સ્થાનિકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ચોમાસામાં અહીંની સ્થિતિ અત્યંત દયનીય બની જાય છે. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી રહીશોને પાણી વચ્ચે રહેવાનો વારો આવે છે. સ્થાનિકોએ અમને ચોમાસા દરમિયાન સર્જાયેલી પરિસ્થિતિના દ્રશ્યો પણ બતાવ્યા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે અહીં પ્રાથમિક સુવિધાઓનો કેટલો અભાવ છે. ગ્રામજનોના મતે અમને ચૂંટણીના માહોલથી નહીં પણ ગટર લાઇનથી મતલબ છે. તેમની આ વેદના તંત્રની બેદરકારી છતી કરે છે. ચૂંટણીના માહોલથી મતલબ નહીં, ગટર લાઈનથી મતલબ છે. ગટર લાઈનની સમસ્યા છે. અત્યાર લગીને કોઈ આવ્યું નહીં. સોખડા ગામ છે, વળી પાણી બહુ ભરાય, જો આવે જો જોઈને જતા રહે. વોટિંગ કરવાના, ગટર નાખ્યા લે તો કરવાના. આ સોખડા ગામ છે, હરિધામ સોખડા, અને પાણી આ ચોમાસામાં બહુ ભરાઈ જાય છે. અહીંયા આગળ ગટર લાઈન નું કોઈ નિકાલ નહીં, પાણી નહીં જતું ને આગળ. વોટિંગ કરવા મને ગટર લાઈન કર્યા લે તો વોટિંગ કરવાનું. કોઈ જોવાય નહીં આવતું, સરપંચ ને કોઈ નહીં આવતું હોય તો. આ સોખડા હરિધામ રામટેકરા આ કેટલા ટાઈમથી આ ગંદકીનો માહોલ છે. આ કઈ કોઈ પોઝિશન નહીં ઉઠાવતા. કોઈ જોવા આવે પણ કોઈ કશું એનો આગળ કોઈ એનો રસ્તો નહીં કરતા. ગટર લાઈનનો નહીં, કશું નહીં, ના પાણીનો. અને આ છોકરાઓ નાના બીમાર પડે છે. અને એટલી ગંદકી છે ને અહીંયા રામટેકરાની અંદર તો હદ થઈ ગઈ છે. અને ચોમાસામાં પાણી ભરાઈ જાય છે તો કેડે કેડે હમણાં પાણી ભરાઈ જાય છે, એનો કોઈ નિકાલ નહીં. ગટર લાઈન નિકાલ નહીં. આ સોખડા ગામ છે. અમારા બાજુ પેવેલિયન બ્લોક નું કામ અધૂરું છે, હજુ એનો કોઈ નિર્ણય આવ્યો. અમારી માંગ એક જ કે અમારા બાજુના જે બ્લોક બાકી છે એ બ્લોક નું કામ થવું. બીજું કે ચોમાસાની અંદર પાણી ભરાઈ જાય છે, એ પાણીનો નિકાલ થતો નથી. ગટર લાઈન નાખેલી છે પણ એમાં પાણી જતું નથી, જેથી કરીને ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. એની માંગ એક જ કે ચોમાસાના પાણીનો નિકાલ થવો જોઈએ. બસ આરોગ્યની સુવિધા કરી પણ ચોમાસામાં પાણી ભરાઈ જાય તો પછી લઈને જ કમનું જવું પેશન્ટ. સોખડા હા રામટેક. અમારી માંગણી મને જગ્યા મળવી જોઈએ અને અમારો આ પાણીનો નકાર કરવો પડે કે પાણી બંધ થવું જોઈએ, બરોબર. એટલે અમારે મને જગ્યા બી નહીં મળતી. અને ગટરે સાફ નહીં કરતા, પાણી આવે છે તો બહુ બબાકાર નીકળાય, આટલું પાણી નીકળાય એના. પણ આ પાણીનો વ્યવસ્થાને મને જગ્યા નહીં મળી શકતી. હવે વાત કરીએ જાંબુઆ પાસે આવેલા આલમગીર ગામની. અહીં વીજળીની સમસ્યા ખૂબ જ વ્યાપક છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં વારંવાર વીજ કાપ મૂકવામાં આવે છે, જેને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને ઉનાળામાં આ સમસ્યા વધુ ગંભીર બની જાય છે. એટલું જ નહીં, ગામમાં આવેલી એકમાત્ર આંગણવાડીની હાલત પણ અત્યંત બિસ્માર છે. યોગ્ય સુવિધાઓના અભાવે નાના બાળકોને પણ અગવડતા વેઠવી પડે છે. શિક્ષણના પાયા સમાન આંગણવાડીની આવી હાલત ગ્રામીણ વિકાસના દાવા ઉપર પ્રશ્નાર્થ ઉભો કરે છે. હવે ગામમાં પહેલા પ્રાથમિક શાળાની સુવિધા નથી. શાળા છે પણ જે બાલવાડી આંગણવાડી છે, છોકરાઓને બહાર રોડ ઉપર વેઇન ભરવા બેસવું પડે છે. મીઠા પાણીનો અમારે પ્રશ્ન રહે છે વારે ઘડી. પાણીની સુવિધા આવે છે પણ ગામમાં જે ટાઈમસર પાણી ચાલવું જોઈએ, પાણીની લાઈનોનું પ્રેશર મળવું જોઈએ, નાવા ધોવા પાણી માટેના અમારે 12 માસ નહીં, આ જીવનનો જ અમારે સમસ્યા છે. એનું નિરાકરણ લાવવું છે. ગટર યોજનાનું છે,
સ્ટ્રીટ લાઇટનું છે, રોડ રસ્તા છે, અને મોટા મોટી સમસ્યા છે અમારે હાઈવે ક્રોસ કરવાનું. બસ સ્ટેન્ડ નથી અમારે, અને હાઈવે ક્રોસ કરવા માટે નારા નથી. પહેલામાં અમારે છે રોડ છરકવા માટેનું નારું છે, બીજું છે અમારે પીવાનું પાણીનું છે, નાહવા ધોવા માટેનું પાણી છે, બીજું ગટરનું છે, ત્રીજું રોડ રસ્તા છે, ચોથું સ્ટ્રીટ લાઇટ છે. મેઇન સમસ્યા લાઇટોની જ છે. રાત્રે એટલી બધી લાઇટો ડીમફુલ થાય છે. અત્યારે બી કાપી નાખ્યું, અને કોઈ જાણ કર્યા વગર જ કાપી નાખા લાઇટો. 2 દિવસ પહેલા આખો દિવસ લગભગ 6 થી 7 કલાક બંધ રહી હતી લાઇટો. બાલવાડીની વ્યવસ્થા નથી, છોકરાઓ બધા રોડ પર બેસે છે, કશી સુવિધા નથી, પાણી લાઇટો નથી, લાઇટો કરંટ ઓછો જ હોય છે. સ્કૂલ એક જ છે, બધાને બહાર ભણવા જવું પડે છે, અહીંથી 5-6 કિલોમીટર જવું. આલમગીર છે, અમારે પાણી નહીં, લાઇટની સમસ્યા છે, પછી આ રોડ ક્રોસ કરવાનું અઘરું છે, આ વજાનો રસ્તો નહીં ઉપર, પછી આ બાલવાડીનું છે, પછી આ એક લાઇટો નહીં, અને લાઇટો ઘડીએ જાય છે. આ આલમગીર ગામ છે વડોદરા તાલુકાનું. રોડ રસ્તા લાઇટોમાં પ્રોબ્લેમ છે દીબીનો થોડો. વર્ષોથી જે સુવિધાઓ જોતી હતી એ મળતી નથી. બીજું એક કે આ છોકરાઓની બાલવાડી એ અત્યારે તૂટેલી હાલતમાં છે, એટલે એક કોઈ ઘરના ભાડે લઈને તઈ બેસાડે. એ તો જેને વિકાસ કરવો હશે એને જ વોટ મળશે. સ્કૂલની સુવિધાનું તો છોકરાઓ બહાર પણ છે, બીજું કે પ્લસ આંગણવાડી જે છે બહાર હાલ તમે કન્ડિશન જોઈ હશે અત્યારે તમે છોકરાઓને ત્યાં ભણવા, ત્યારે ગામમાં જે મેડમ છે તેમને ઘરે અત્યારે જમવાનું એ કરે છે, બનાવે છે. વીજળીનું તો અત્યારે તમે હાલ બી અત્યારે આવ્યા છો, તમે અત્યારે ગામમાં જોયા, ઘરે જોયા કે તમે અત્યારે લાઇટ બી નહીં હોય, અત્યારે લાઇટ કાપ જ મૂકેલો છે. રવિવાર તો ડેલી તમારે કાપ મૂકી દે, સવારે 8 થી બપોર 3 વાગ્યા લગીને તો કાપ મૂકી જાય છે. બીજું કે આ ચોમાસામાં જ્યાં વરસાદના કારણે આપ સમજ છે કે વરસાદ પડે તો થોડુંક કાપ મુકાય છે, પણ આ તો છોકરાઓને બોકરાઓને બી તકલીફ પડે છે. એક્શનનો અમારે બીજું પ્લસ કે આ આંગણવાડી જે છે, આ પંચાયતનું જે અમારે છે, સ્કૂલનું છે, આ રોડ રસ્તા છે, પછી આ સ્ટ્રીટ લાઇટો વીજળી છે, આ બીજું આ ગટર છે, પાણીની બધી એની સમસ્યા અમારે નિરાકરણ લાવો. તો આ હતા સોખડા અને આલમગીર ગામની વાસ્તવિકતા દર્શાવતા અહેવાલ, જ્યાં એક તરફ શહેરો સ્માર્ટ બની રહ્યા છે, ત્યારે બીજી તરફ આપણા જ કેટલાક ગામડાઓ આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યા છે. આશા રાખીએ કે તંત્ર આ ગામડાઓની વેદના સાંભળીને તેમને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે સત્વરે પગલાં ભરશે. નમસ્કાર.